શેર તમે બોલી દીજો, કોઈ પ્રશ્ન નહીં પૂછે. ઓકે ચાલો રોલ. જય માનદાતા, જય વેલનાથ, ઓમ નમો નારાયણ. મિત્રો, મીડિયાના માધ્યમ દ્વારા એટલું જણાવું કે લીંબડી વિધાનસભાના ઊંટડી ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું મહાસંમેલન થયું, જેમાં ગુજરાતમાં લગભગ 40%નું પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવા કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે, એના માટેની ચર્ચાઓ થઈ હતી અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ પાઠવ્યા છે. આગામી સીએમ કોળી સમાજમાંથી બને માંગ નથી. જુઓ, ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ છે. જ્યારે માધવસિંહ સોલંકી સાહેબ સીએમ બન્યા પછી કોળી કે ઠાકોર સમાજમાં કોઈ સીએમ નથી બન્યા, તો આ સમાજ આવડું મોટું વોટિંગ કરે છે. તો વર્ષોથી આ માંગ સમાજના આગેવાનોની, અમારે બાબુ દાદા ભાલિયા અને જે યુવા કોળી ટીમ છે અને પરસોત્તમભાઈ માલકિયા સાહેબ, બધા સંતોની પણ ઈચ્છા છે કે આ સમાજનો સીએમ બનવો જોઈએ, એટલે એ પણ અપેક્ષા રહેશે. જી, ખાસ કરીને લીંબડી વિધાનસભામાં અન્યાય થાય છે એવું કીધું, શું કહો? જુઓ, 22ની વાત કરીએ તો ત્યારે પણ સમાજને એન કેન પ્રકારે ડિવાઈડ કરી દેવામાં આવ્યો હતો, એવી મેં વાતો સાંભળી છે. તો 27માં આવું ન બને એના માટેની પણ વાતો થઈ છે. તો આ વિસ્તારમાં લીંબડી વિધાનસભામાં તમે જુઓ તો 2,79,000 મતદાતાઓમાંથી 1,40,000 જેટલા મતદાતાઓ માત્ર કોળી ઠાકોર સમાજના છે. એટલે મેં પણ હમણાં કીધું કે કદાચ આ સમાજ એક થઈને સિંગલ હાલે ને તો પણ આ વિધાનસભા એ કોળી સમાજના હસ્તગત થાય એવી સંભાવનાઓ 100% છે. જી.